જય સ્વામિનારાયણ. આપણી ભારતીય સંસ્કૃતિની આન શાન અને બાન વધારનાર જો કોઈ હોય તો હિન્દુ સંપ્રદાયના જે શાસ્ત્રો છે, હિન્દુ સંપ્રદાયના જે ધર્મ સંપ્રદાયો છે, એ ધર્મ સંપ્રદાયના ઉત્સવો મહોત્સવોના આધારે આપણી ભાતીગળ એવી ભારતીય સંસ્કૃતિ એના દર્શન કરીએ છીએ. એમાં પણ કોઈ પણ જગ્યાએ ઉત્સવ મહોત્સવ ઉજવાતા હોય તો મોટા ભાગે એમાં કળશ યાત્રાનું આયોજન કરેલું હોય છે. અને એક વાત નક્કી કરો કે કળશ યાત્રા એ કોઈ સામાન્ય નથી, કોઈ વિડીયા શૂટિંગ કરવા માટે કે એનો પ્રચાર કરવા માટે નીકળવામાં નથી આવતી. કળશ યાત્રાનું વર્ણન સ્વયં અગ્નિદેવે કરેલું છે અને એમાં પણ મત્સ્ય પુરાણ અને વાસ્તુશાસ્ત્રમાં એનું અદ્ભુત વર્ણન કરવામાં આવ્યું છે. એમ કહેવાય કે કળશ યાત્રાની અંદર જોડાનાર વ્યક્તિ એની પાસે કદાચ લાખ કામ હોય અને કળશ યાત્રાનો જો લાભ મળનાર હોય તો એ લાખ કામને જતા કરી દેવા, પણ કળશ યાત્રાનો લાભ લઈ લેવો. કેમ કે કળશ યાત્રાની કેટલીક મહત્વની બાબતો મહાપુરાણમાં ગૂંથાયેલી છે, જે જાણવી અતિશય જરૂરી છે. એનું કારણ છે કે ક્યાંય પણ ઉત્સવની તૈયારીની અંદર પ્રથમ કળશ યાત્રા જો કાઢવામાં આવે અને જ્યાં સુધી એનો મહિમા ન સમજાય ત્યાં સુધી આપણે એ લાભ લઈ શકતા નથી. અને એ અવસર ચૂકાઈ ન જાય એના માટે કેટલાક ફાયદાઓ શાસ્ત્રમાં જેનું આપણા ઋષિમુનિઓએ વર્ણન કર્યું છે. પ્રથમ તો મોટો લાભ એ છે, જે હું કહી રહી છું એ શાસ્ત્રના આધારે કહી રહી છું. કળશ યાત્રાની અંદર જો કોઈ કુંવારી કન્યા એનો લાભ લે કે જેના વિવાહ ન થતા હોય કે ત્યાં સંબંધ ન થતો હોય અથવા તો જેવા સંસ્કાર જોઈએ એવો પરિવાર ન મળતો હોય અને એ કન્યા જો કળશ યાત્રાનો લાભ લે, પોતાના મસ્તક ઉપર કળશને ધારણ કરે તો એ પોતાના જીવનના લક્ષ્ય સુધી સફળ બને છે. એનું કારણ છે કે કળશને મસ્તક ઉપર ધારણ કરવાથી પરમાત્માના આશીષ મળે છે, આશીર્વાદ મળે છે. અને સ્વયં ભગવાન શિવ, જેને કાળ સંહારક દેવ કહેવામાં આવે છે, એ ભગવાન શિવ એના મસ્તક પર પવિત્ર એવા ગંગાજીને ભગવાન શિવે ધારણ કરેલા છે. માટે કળશ યાત્રાની અંદર જોડાનાર વ્યક્તિ એ જો કળશ મસ્તક ઉપર ધારણ કરે તો ભગવાન શિવ એના આશીર્વાદની સાથે પવિત્ર ગંગાજી એના જેવું એનું જીવન પવિત્ર બને છે, પુનિત બને છે અને એના જીવનમાં સદાયને માટે દિવ્યતા એ વધી જાય છે. ને પોતાના જે માંગલિક પ્રસંગો જીવનની અંદર આવે એમાં એને પૂર્ણપણે સફળતા મળે છે. બીજો ફાયદો છે કે કોઈ વિવાહિત સ્ત્રી જો કળશ યાત્રાની અંદર જોડાય અને કળશને મસ્તક ઉપર ધારણ કરે તો એના દાંપત્ય જીવનમાં, પારિવારિક જીવનની અંદર સુખ મળે છે. સંતતિના સુખ અને શાંતિ માટે, સમૃદ્ધિ અને પરિવારમાં ધન મેળવવા માટે કળશ યાત્રા જેવો બીજો કોઈ ઉપાય નથી. કહેતા કે કળશ યાત્રાની અંદર જોડાનાર વ્યક્તિ આ સંપૂર્ણ જે મુદ્દાઓ બતાવ્યા, સુખ, સમૃદ્ધિ, ધન, સંપત્તિ પ્રાપ્તિ કરવા માટે એમાંય સફળ બને છે. એનું કારણ છે કે કળશની અંદર સ્વયં વરુણ ભગવાન એનું સ્વરૂપ છે. કળશ એક એવું માધ્યમ છે કે જેમાં 5 તત્વ સમાયેલા છે. જેમ આપણું શરીર 5 તત્વનું બનેલું છે, એમ ઘટને પણ 5 તત્વનું ઇન્સાન માનવામાં આવ્યો છે. કેમ કે મસ્તકનો ભાગ જે ખુલ્લો ભાગ એમાં આકાશનો ભાગ માનવામાં આવેલો છે. કળશના કાંઠાનો ભાગ જેને ગળાનો ભાગ કહેવામાં આવે છે, પેટનો ભાગ, નીચેનો ભાગ, આ તમામ કળશમાં હોવાથી એને ઇન્સાન કહેવામાં આવે છે. કોઈ પણ વ્યક્તિ કળશ યાત્રાની અંદર જ્યારે જોડાય છે તો આપણે કોઈ પ્રતિષ્ઠિત વ્યક્તિ હોય એનો આદર કરીએ, સન્માન કરીએ, એવી જ રીતે કોઈ પૂજ્ય માંગલિક વસ્તુ એને શિર ઉપર ધારણ કરવામાં આવે, એનું સન્માન કરવામાં આવે તો પરમાત્માનો રાજીપો મળે છે
અને આશીર્વાદ પ્રાપ્ત થાય છે. કળશ જે ધારણ કરીએ છીએ એની અંદર રહેલું જે જળ છે એ જળ કોઈ સામાન્ય નથી. એ જળની અંદર સ્વયં કોણ છે? તો કળશની અંદર ગંગા, ગોદાવરી, યમુના, જમુના, સરસ્વતી, કાવેરી, કૃષ્ણા, નર્મદા, તાપી, તામ્રવર્ણી, તુંગભદ્રા, સરયુ, મનોરમા, ચંદ્રભાગા, ગંડકી એ આદિક જે આપણી ભારતીય નદીઓ છે, જેને 999 નદીઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે શાસ્ત્રની અંદર, એ તમામ નદીઓ, પંપા સરોવર આદિ જે પવિત્ર 4 સરોવરો, તમામ સમુદ્ર, એ તમામ તીર્થોનું એ જળની અંદર આવાહન કરવામાં આવે છે. એટલા માટે કળશને શિર પર ધારણ કરી અને એ જળનો પરમાત્માને અભિષેક યા તો પૂજનની અંદર ઉપયોગ કરવામાં આવે છે. જે કળશની અંદર આપણે આસોપાલવ કે આંબાના પાન મૂકીએ છીએ એનું કારણ છે કે એનો રંગ લીલો છે, અને લીલો રંગ છે એ સ્વાસ્થ્યનું પ્રતીક છે, સંપન્નતાનું પ્રતીક છે. અને આપણે જોઈએ છીએ કે જ્યારે ચોમાસાની અંદર વર્ષા એ વૃષ્ટિ એ પૃથ્વી પર પડે એટલે આખી પૃથ્વી છે એ લીલીછમ સાડી જાણે પહેરીને આમ નવ પલ્લવિત બની હોય એવું દેખાય છે. તો લીલો રંગ છે એ કુદરતનું પ્રતીક છે, સૃષ્ટિનું પ્રતીક છે. અને જે વ્યક્તિ આ રીતે કળશ ધારણ કરે એના જીવનની અંદર પુષ્પિત બને છે, પલ્લવિત બને છે, ફલિત બને અને સંપન્નતા એના જીવનની અંદર એ મેળવી શકે છે. એ જ કળશ ઉપર 5 પાન મૂક્યા પછી શ્રીફળ મૂકવામાં આવે છે. તમે જાણો છો કે શ્રીફળ છે એ શું છે? શ્રીફળ એ સ્વયં લક્ષ્મી એનું પ્રતીક છે, માં લક્ષ્મીનું સ્વરૂપ છે. જે રીતે કળશની અંદર કોઈ પણ વ્યક્તિ શ્રીફળ ધારણ કરે છે એના ઘરમાં, વંશમાં અને કુટુંબમાં કોઈ પણ પ્રકારની ખોટ રહેતી નથી. કહેતા એ સંસારી જીવનની અંદર સુખ સમૃદ્ધિથી પરમાત્મામાં સ્વરૂપમાં અનુરાગવાળો બને છે. એમાં જેટલા ડગલા આપણે માંડીએ, જેટલા કદમ માંડીએ, તો એક એક પગલે કળશ યાત્રાના વર્ણનની અંદર એમ મહિમામાં કહેવામાં આવ્યું કે એક એક પગલે 1 કરોડ યજ્ઞનું ફળ એ વ્યક્તિ પ્રાપ્ત કરે છે. જો પગ આગે બઢે કોટિન યજ્ઞ સમાન. અને એટલે ઘણી જગ્યાએ બહેનો તમે જોજો કે ખુલ્લા પગે એ કળશને મસ્તક ઉપર ધારણ કરે છે, કારણ કે એને યજ્ઞનું ફળ પ્રાપ્ત થાય છે. આજકાલ શરીરના કોઈ રોગ આપત્તિના કારણે, અને કદાચ ઘણીવાર એવું પણ બને કે કળશ યાત્રા કોઈ તીર્થ સ્થાનેથી લેવાની હોય અને જે જગ્યાએ પહોંચાડવાની હોય તો રસ્તો ખૂબ લાંબો હોય અને ઉપર સૂર્યનો તાપ હોય, ધરતી તપેલી હોય, તો ચપ્પલ પહેરી શકે. પરંતુ મહિમાની અંદર ખુલ્લા પગે ઘણો અદ્ભુત મહિમા કહેવામાં આવ્યો છે. ચપ્પલ પહેરીને પણ કળશ યાત્રાની અંદર જોડાવો, કારણ કે તમામ તીર્થોને આપણે શિર ઉપર ધારણ કરીને જઈએ છીએ. એક પરમાત્માના સ્વરૂપની સાથે તમામ તીર્થોનું આવાહન આપણા કળશની અંદર જળમાં રહેલું છે, અને એટલે જ એને જળ કહેવામાં આવે છે. એક સમય હતો કે ગામડાની અંદર, ગામની બહાર પાણી ભરવા માટે જવું પડતું હતું, અને કોઈ બેડું લઈને તમને સામે મળે તો કોઈ વ્યક્તિ તમને એમ પ્રશ્ન નહીં કરે કે તમે જળ ભરી આવ્યા, પાણી ભરીને આવ્યા એમ કહેશે. કેમ કે આપણા જે વ્યવહાર કાર્યની અંદર જે જળનો ઉપયોગ થાય છે એને આપણે પાણી કહીએ છીએ. અને એનું એ જ જળ જો પરમાત્માના ઉત્સવની અંદર, પરમાત્માના પૂજનની અંદર એનું લક્ષ્ય રાખી અને ભરી અને જવામાં આવે તો એને આપણે યાત્રા કહીએ છીએ, એને જળ કહીએ છીએ. કે પરમાત્માનો સંયોગ થતાં એના નામની અંદર પરિવર્તન આવી ગયું. અને એ જ જળ એનો જ્યારે પરમાત્માના સ્વરૂપને અભિષેક કરવામાં આવે યા તો પૂજનની અંદર વાપરવામાં આવે તો એ ચરણોદક બની જશે. અને એનું એક બુંદ જો પાપી જીવાત્મા
એના મુખની અંદર મૂકવામાં આવે તો પતિતમાંથી પાવન બની અને પરમાત્માના ધામનો અધિકારી બની જાય છે. પણ વાત એ છે કે જ્યાં સુધી એનો મહિમા ન સમજાય ત્યાં સુધી જીવાત્મા એ કળશ યાત્રાની અંદર જોડાતો નથી. એને એમ થાય કે આ બધું શું, પણ કોઈ મામૂલી વાત નથી. જ્યારે જ્યારે જીવનની અંદર કોઈ પણ જગ્યાએ કળશ યાત્રાની અંદર જો જોડાવાનો લાભ મળતો હોય તો અચૂક અવશ્ય લઈ લેવો. પરમાત્માનો રાજીપો મેળવવા માટે, જીવનની ધન્યતા મેળવવા માટે અને પરમાત્માના સ્વરૂપની અંદર અનુરાગ મેળવવા માટે આ યાત્રાની અંદર ચોક્કસ જોડાવવું. અને એમાં પણ જ્યારે હનુમાન જયંતિ આવી રહી છે ત્યારે શ્રી કષ્ટભંજન દેવ સારંગપુરની અંદર 1008 કળશ યાત્રાનું જ્યારે આયોજન કરવામાં આવ્યું છે, તમે વિચાર કરો કે કેટલું સરસ દ્રશ્ય દેખાતું હશે. કલ્પના કરો તો પણ તમને મનની અંદર અંતરથી આનંદ આવશે કે 1008 કળશ એને શિર ઉપર ધારણ કરનાર વ્યક્તિ એ પોતાના જીવનની અંદર મોટામાં મોટું સૌભાગ્ય પ્રાપ્ત કરશે. આ નક્કી વાત છે. અને ખાસ શાસ્ત્ર પ્રમાણે કળશ યાત્રાની અંદર જોડાનાર વ્યક્તિ એ લાલ અથવા તો પીળા કલરના વસ્ત્ર પહેરીને આવે એ શ્રેષ્ઠ માનવામાં આવ્યું છે. અને ત્યાં સુધી મહિમા કહ્યો કે એ કળશ યાત્રાની અંદર જે બહેનો શિર ઉપર કળશને ધારણ કરે છે એની વ્યવસ્થાની અંદર કોઈ અન્ય વ્યક્તિ જોડાય તો એને પણ પરમાત્માનો પૂર્ણ રાજીપો મળે છે. એનું કારણ છે કે માનો કે દાખલા તરીકે રસ્તો કરી આપે ભીડ હોય તો સ્વયં વરુણદેવ તમામ તીર્થો એના સ્વાગત માટે એ રસ્તો કરે છે. એટલે પરમાત્મા એના ઉપર પણ ખૂબ રાજી થાય છે. જીવનની અંદર જ્યારે જ્યારે આવો કળશ યાત્રાનો લાભ મળે ત્યારે અચૂક એ લાભ લઈ અને આપણા જીવનને ધન્ય બનાવી અને પરમાત્માનો પૂર્ણપણે રાજીપો લઈ લે એવી શુભકામના સાથે હનુમાન જયંતિ ઉપલક્ષની અંદર 1008 કળશ યાત્રામાં જોડાવા માટે આમંત્રણ માટે આપ સૌને હું નિવેદન કરું છું. જે આ કળશ યાત્રાની અંદર જોડાશે એના જીવનની અંદર શ્રી કષ્ટભંજન દેવ ભગવાન શ્રી સ્વામિનારાયણનો પૂર્ણ રાજીપો મળશે. અને એમ કહેવાય કે જે ઉપાડે પોતાના શિર ઉપર જળનો ભાર એનો ઉતારશે કષ્ટભંજન દેવ જીવનનો ભાર. અસ્તુ. જય સ્વામિનારાયણ.